ભુજ નગરપાલિકાના રીઢા વહીવટી તંત્રએ ગ્રહણ સમયે જ સાપ કાઢ્યો છે. માતાને મઢ જતા પદયાત્રીઓની સંખ્યા ખૂબ જ વધારે છે, ત્યારે આ વધારે નોંધાયેલી સંખ્યામાં તેમને સેવાઓ પૂરી પાડવાને બદલે નગરપાલિકા અગવડો ઊભી કરી રહી છે. માતાને મઢ જતા પદયાત્રીઓની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે. તેવામાં અગત્યના સમયે જ આરટીઓ રિલોકેશન સાઇટના સર્કલ નવું બનાવવાનું કામ ચાલુ કરતા ભુજ નગરપાલિકાએ ગ્રહણ ટાણે સાપ કાઢ્યો છે. આમ પદયાત્રીઓને સુવિધાઓ આપવાને બદલે અગવડો ઊભી કરવાનું કામ ભુજ નગરપાલિકા કરી રહી છે. ભુજની શરૂઆતમાં જ આવી અગવડો જોઈને શ્રદ્ધાળુઓ પણ ખૂબ જ નગરપાલિકાની કિંમત કરી રહ્યા છે. જોકે માત્ર આ એક જ જગ્યા નથી કે ત્યાં અગવડો ઊભી થઈ છે, પરંતુ ભુજના અનેક એવા વિસ્તારો છે જ્યાં ભુજ નગરપાલિકા દ્વારા પદયાત્રિકો માટે અગવડો ઊભી કરવામાં આવી છે. ઘણા બધા રસ્તાઓ એવા છે કે તે રસ્તાઓની હાલત ચાલવા સમાન નથી, પરંતુ તેમ છતાં નગરપાલિકાએ તે રસ્તાની મરમ્મત ન કરતા હજારોની સંખ્યામાં આવતા પદયાત્રિકોને ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરવો પડે છે. ભુજના એવા અનેક રસ્તાઓ છે જ્યાં પદયાત્રીઓ પસાર થઈ રહ્યા છે. તે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. આરટીઓ સર્કલની વાત કરીએ કે જ્યુબિલી સર્કલની વાત કરીએ કે કોલેજ રોડ પરના વિસ્તારની વાત કરીએ કે પ્રિન્સ રેસિડેન્સી આગળના રસ્તાની વાત કરીએ, બધા જ રસ્તાઓ ખરાબ હોવા છતાં ભુજ નગરપાલિકા તે રસ્તાઓ રિપેર કરતી નથી. પરંતુ હાલમાં જ જ્યારે પદયાત્રીઓની સંખ્યા વધારે છે ત્યારે જ આરટીઓ સર્કલનું રિપેરિંગ કામ કરતા ટ્રાફિકની સમસ્યાનો પણ ત્યાં સામનો કરવો પડે છે. ભુજ નગરપાલિકા ભુજની જનતા માટે તો નર્ક સમાન રસ્તા રાખ્યા છે, પરંતુ માતાને મઢ જતા પદયાત્રીઓ માટે પણ મોટી મોકાણ સર્જી છે. ગુજરાતના મુખ્યમંત્રીએ અનેક સૂચનાઓ આપી હોવા છતાં ભુજ નગરપાલિકાનો રીઢો વહીવટી તંત્ર સુધરવાનો નામ જ નથી લેતો. આવી હાલતમાં મોટા ભાગની ગુજરાતની અનેક નગરપાલિકાઓ છે અને તે નગરપાલિકાઓમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળે છે. આમાં છછુંદરના 6 અંગ વાંકા હોય તેવી રીતે તમામ જગ્યાએ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના અનેક વિડીયો આપણે સોશિયલ મીડિયા પર જોયા છે અને તેમાં ગ્રામજનો નગરજનોને કેવી સમસ્યાઓ ઊભી થાય છે તેના ચિતાર રજૂ થયેલા છે. આમ સમગ્ર ગુજરાતમાં આવી જ સ્થિતિ જોવા મળે છે અને જનતા પણ આ સ્થિતિથી વાકેફ થઈ છે અને આવનારા દિવસોમાં અનેક નવા જૂની થાય તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી. પરંતુ હાલના સમયમાં ભુજ નગરપાલિકાનો રીઢો વહીવટી તંત્ર માતાને મઢ જતા પદયાત્રીઓ માટે ખૂબ જ મોટી મોકાણ ઊભી કરી રહી છે. તો બીજી તરફ નાના મોટા ખાતમુહૂર્તના કામોમાં ભુજ નગરપાલિકાના સત્તાધીશો પદાધિકારીઓ મોટે ઉપાડે પહોંચી જતા હોય છે, પરંતુ અહીં માતાના મઢના પદયાત્રીકોને જે અગવડો ઊભી થાય છે તે અંગે કોઈ જ ગંભીરતા દાખવતા નથી. ખાસ વાત તો એ છે કે ભુજના ધારાસભ્ય જ્યાં રહે છે તેનાથી 50 મીટર દૂર જે રસ્તાઓ છે તે રસ્તાઓ પણ યોગ્ય બનેલા નથી. તેમ છતાં ભુજના ધારાસભ્યને પણ ઊંઘ આવી જાય છે અને નગરપાલિકાના સત્તાધીશોને પણ ઊંઘ આવી જાય છે. આમ વિચારીએ તો માત્ર મત લેતી વખતે જ આ લોકો આપણા હોય છે, ત્યારબાદ લોકોને સુવિધા મળે છે કે નહીં તે તેમને સપને પણ વિચાર આવતો નથી અને ભુજની જનતા આ જ રીતે નર્કનો અનુભવ ભુજના રસ્તાઓ પર કરી રહી છે.